નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ શહેરમાં ચાલી રહેલા જૈન સમાજના શાંતિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર અંતર્ગત દાહોદ પંચ કલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। સાધુ સંતોની સંતવાણીની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। દાહોદ પંચ કલ્યાણકનો આજે 5મો દિવસ। ભગવાનના 4 કલ્યાણક આજે પૂરા થયા। આવતીકાલે ભગવાનનો મોક્ષ કલ્યાણક દિવસ છે। આજના આ દીક્ષા દિવસ પછીના કાર્યક્રમમાં ભગવાનને જ્ઞાન કલ્યાણ પૂર્ણ થયા પછી જે વિવિધ કાર્યક્રમો હતા એ સાનંદ સંપન્ન થયા અને લેઝર શોના માધ્યમથી દાહોદ નગરીના લોકોને બતાવવાની કોશિશ કરવામાં આવી કે 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાનની ક્રિયા અને ચર્યા કેવી હતી, એમનું જીવન કેવું હતું, એ સમગ્ર કાર્યક્રમ અહીંયા લેઝર શોના માધ્યમથી બતાવવામાં આવ્યો। તદુપરાંત વિવિધ કલાકારો દ્વારા 2 નૃત્ય પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યા। આવતીકાલે બરાબર 6:30 વાગ્યાથી ભગવાનના મોક્ષ કલ્યાણકનો કાર્યક્રમ થશે અને ત્યાર પછી જુલુસ સાથે મોક્ષ કલ્યાણના વિવિધ કાર્યક્રમો પૂર્ણ થયા પછી સમસ્ત દિગંબર જૈન સમાજ દાહોદ દ્વારા આયોજિત આ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહામહોત્સવનો અંત આવશે। પરંતુ 21, 22 અને 23 બીજા પણ વિવિધ કાર્યક્રમો છે જે નગરજનો સુધી આપના માધ્યમથી હું નગરજનોને જણાવું છું। જય જિનેન્દ્ર। ત્યારે કાર્યક્રમના 5મા દિવસે ભગવાન શાંતિનાથની વિશાળ પ્રતિમા ઉપર લેઝર શોના માધ્યમથી ભગવાન શાંતિનાથની જીવન પ્રક્રિયા અને ચર્ચાના દર્શન કરાવ્યા હતા। લેઝરની કિરણો ભગવાનના દર્શનની સાથે ચર્ચાનું વર્ણન કરવામાં આવ્યું હતું। આ અદ્ભુત કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।